છે ને સપના આવ્યા છે ત્યારે રામદેવજી બાપા શું કહેવા લાગ્યા છે? આજ રામદેવ બોલાવે માતાજી આવજો રે અને આવો તમે રામલીલા મેં રામદેવ બોલાવે માતાજી એ આજ રામદેવ કહું ને માતાજી સાંભળો રે અને કહું મારા સપનાની વાત રામદેવ કહું ને માતા તમે સાંભળો રે ઓને સપના આવ્યા તમારા અમે સુતારે રંગ મેલ મારે અને લૂંટાણા હાથ મારો પાણે વગડે લૂંટાણા મારી બેનડી રે ઓ જામ મારા બેન અને જાઉં મારે મારી બેની પાને વાત આવો રે સપનું રે મને આવ્યું રે ઓ રામ તો રજાયું આપો મોરી માં આવો રે સપનું રે મને આવ્યું રે અને સપના સાસા ના હોય રવિ લાખો રે રામદેવ તો યારે ફેરવીને સુઈ જાઓ. આ તો ખોટી ભ્રમણા થાય છે. બેન ભાણેજ અને રત્ના કાકા તને ઘડીએ ઘડીએ યાદ કરતા હશે માટે મીંઢોળ બંધા હાથે ને પીઠી ભેરા તને બહાર નહીં જવા દે. અરે નહીં માતાજી, જો તમે કહેતા હો તો અંગેથી પીઠી ધોઈ નાખું, અને જો તમે કહેતા હો તો કાંડેથી મીંઢોળ તોડી નાખું. પણ હે માતાજી, આજે વનવગડાની અંદર મારી બેન છે ગુણા લૂંટાઈ ગઈ છે. આજ નાનો એવો ભાણેજ આજ બેભાન થઈને પીડ્યો છે, એના મામાને યાદ કરે છે. અને હા માતાજી, જ્યારે મેં મારા કાકાને તેડવા માટે મોકલ્યા હતા ત્યારે મેં મારા કાકાને એક વચન આપ્યું હતું કે હે વીરા રત્ના, તને જ્યાં સંકટ પડે, જ્યાં તારી માથે વિપત આવે ત્યાં મને યાદ કરજે, હું જરૂર હાજરા હાજર રહીશ. માટે હે માતાજી, આજ રઘુકુળ રીતિ સદા ચલી આવી માં, રઘુકુળ રીતિ સદા ચલી આવી. મારા પ્રાણ જાણ પર મારા વસન નો જાય માં, માટે મારી બેન ની વારે જવાની મને રજા આપો, મારી બેન ની વારે જવાની મને રજા આપો. અરે બેટા રામદેવ, માતાજીના વસનને માન આપી અને તમારા રંગ મહેલમાં જઈને સુઈ જાઓ મારા બા. બહુ સારું માતાજી. સાલ અત્યારે જો મારા માતાજીને હું માનને વસંત દેવા રહીશ તો મારી બેન નો દેહ જંગલ ની અંદર પડશે, અને આ દુનિયાના લોકો કહેવા લાગશે કે રામદેવના લગ્ન હતા, એમનો સ્વાર્થ હતો એટલે એમની બેનની વારે નો જો. માટે એક રૂપ મારી માતાજીને બતાવું, બીજું રૂપ લઈ લે ઘોડે સવાર કરી દઉં.
બોલો તો